હવામાં આવે ને આ લાઈટ ચાલુ કરે ને ઓલી ચાલુ કરે ને ઓલી ચારે બાજુ લાઈટોના ભડકા ચાલુ કરો. મારે કેવું પડે સાહેબ એકાદી લાઈટ તો બંધ કરો. આપણે છે ને પેન્સિલ હમણાં મારા પાસે પૂરા થાય પેન્સિલ ચાલુ થઈ જાય. તમને ન મળે હો. એટલે મારે તો કેટલું બધું યાદ રાખવું પડે. હિસાબ કરો મારા મગજની મેમરીમાં મેં કેટલું સેવ કરીને રાખ્યું છે. બે દીકરા છે, વહુ છે, એની પાસે ટાઈમ નથી. અમારા ઘરમાં માણા મર્યું, લાકડું થોડું ભાંગ્યું એમ કે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો, પણ મારા પતિદેવની દિવસની શરૂઆત નથી થઈ. અમારો દી આથમી ગયો. 4 વાગે દી ઉગ્યો તો 9:45 વાગ્યા ને તો અમારો દી પૂરો. અને હવે જો આ નીંદર ઢળેસ દેખાય સાહેબ. મને આ જીનો એવો તાવ છે, મને એવું લાગે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતા. કસર છે તાવની થોડી. લાવો હું દવા ગોતીને તમને આગળ આપું. દવા પી લ્યો, અમને બહુ દવા પાવ. કસર છે ને તાવની. ખાધા પછી તાવ આવે. અત્યારમાં હટી હટી નાસ્તો તો કરી લીધો એટલે જ નીંદર આવે. 4 વાગ્યાના લોહી પીવે, 4 વાગ્યાના. હાવ જો જીનો એવો તાવ છે. કઈ તાવ નથી, ટાઢિયો તાવ છે. ટાઢિયો બરફ જેવા છે હાથ. હવે આનું શું કરવું કયો તમે બધા? નાને અત્યારમાં આળસ થાય છે. મારે હજી ઘરના કામ પડ્યા છે. મેં કીધું આ છાપાની હાલત તો જો 15 મિનિટની વાત છે ને, મેં કીધું તો એક ઝોલું લઈ લો. આળસ નું ઘર છે કે નીંદર નું ઘર છે? નીંદર કેટલી નીંદર કેમ આવે સાહેબ? ક્યાં એટલી નીંદર કરું? આ આખું કઈ તમારી કે તમને નીંદર આવે? આમ જો 11-12 વાગે સુતા હોય, 4 વાગે ઉઠી ગયા હોય. એ 9:30 વાગે ને અમે 9 વાગે વિડીયો એમ કરીએ. ક્યારેક મોડું થઈ ગયું હોય તો ભલે એ દુકાનેથી મોડા આવ્યા હોય તો, નહીતર છેલ્લા એના એવું નથી 9:30 હું 9 વાગે મારે હજી બધું કામ પડ્યું હોય. વિડીયો એડિટિંગ નું હોય, કઈ હંજેરા કરવાના બાકી હોય, ધારાનું કઈ હોમવર્ક રહી ગયું હોય, કે ટીવી જોતા હોય તો એ ટીવી ચાલુ રહી ગયું હોય, ને સાહેબ નાકોડા ઢેરવાનું ચાલુ કર્યું હોય. સાહેબ ને નીંદર આવી જ જાય. સૂતો હોય તો ધારા તને ઉઠાડે. પાણી પીવું એ તમને કે હું એમ ખબર છે કે પછી 10 વાગે ઉઠી ગયો એટલે પછી નીંદર આવે મને. હા રેવા દો. 10 વાગે તો નીંદર આવે જ નહીં. ખોટી વાત છે, ખોટી વાત. રાતના તમે વેલા સુઈ જાવ છો ને સવાર વેલા ઉઠો છો, પછી સવારમાં આવે ને આ લાઈટ ચાલુ કરે ને ઓલી ચાલુ કરે ને ઓલી ચારે બાજુ લાઈટોના ભડકા ચાલુ કરો. મારે કેવું પડે સાહેબ એકાદી લાઈટ તો બંધ કરો. તમારે સવાર થઈ ગયું, હજી અમારે 6 વાગે સવાર થાય. આપણે ઉઠીને સુઈ જવાય ને તો નીંદર આવે. લાઈટો પટાપટી ને પાછું ખોખડ ફોફડો પાણી ગરમ કરશે ને ઓલું પીહે ને પણ અવાજ તો એટલો કરે ને કે આખો પાડોશ અમારે ઉઠી જાય. ગાલો અંજુબેન ની ઘરે દી ઉગી ગયો. અવાજ શું આવે? આપણે ઉઠ્યા હોય તો અવાજ જ ન કરાય, શાંતિથી કામ કરાય. કાગડો કહી દેવો, કઈ ન કહી. અત્યારે કાગડા જ નથી, કાગડા ન કહી, કૂતરા કહી. આ નથી એલું ગીત જૂઠ બોલે કવા કાટે. હા જો તો ગુજરાતીમાં શું થાય? એ ગુજરાતીમાં જી થાય. હમણાં મારા પંખીડા ટાઈટ ના હિસાબે બહુ ઓછા આવે. કોયલો ને કોયલ નહીં હોય. અત્યારમાં જો પવન તો જો બળફ જેવો છે. કોયલ હે તારી કોઈ નવરી. હા તો હાલો હવે કપડા ધોવાના છે. હે પાછી તો હા પાડે તો બીજું તો હું કહું? ના પાડું તો તમે મને કહેવાના, હા પાડું તો કહેવાના. એના કરતા હું જ મારું કબૂલી લેવું. હાથ પાડવાની ના જ નહીં પાડવાની. બરાબર ને? સારું હાલો. 15 મિનિટ હુવા નહીં દે. અત્યારે કામમાંની તક છે. અત્યારે ધંધો કરાય, 2 પૈસા કમાવાય. અત્યારે કઈ આરામ કરવાનો કે હુવાનો ટાઈમ નથી. હવે વધીને 10 વર્ષ. હું તો 5 વાગે ભળાક ખાવું છે. આપણે ઘણા 11 વાગ્યા પછી જ આવે. હા કેમ કે અત્યારે સમય છે 2 પૈસા ભેગા કરવાની. કહેવત નથી શિયાળાનું સાણું નાનપણનું નાણું. જેટલું ભેગું કરશો ને કામ આવશે. માનવ વ્યવસ્થિત લાઈને ચડી જાય, નોકરી ચડી જાય ને પછી તમે નિવૃત્ત. મારા પપ્પાએ કોઈ ભેગું નથી કર્યું, હું કામ કરું.
કઈ નહીં ભેગું ન કરતા, પણ અત્યારે પૂરતું તો કમાજો. પણ અત્યાર પૂરતું તો થઈ જાય. તમે કોઈ દી કે ઉછીના લેવા જવા પડે આપણે? એ તો ઉછીને થોડા લેવા જવા પડે. કેમ દાદ દીધું ચાવનું દઈ દે તો એટલું તો ઉપર વાળો ધ્યાન રાખે. મારે કેટલા જણાનું ધ્યાન રાખવાનું હોય ખબર છે ને? કેટલા? જો કબૂતરાનું, કૂતરાનું, પછી અહીંયા જે પક્ષી આવે એનું, પછી અધૂરામ પૂરું 2 છોકરા છે અને એનાથી મોટા મોટી છે મારી ઘરવાળી. એ તો ઘર માંડ્યું હોય તો ધ્યાન રાખવું પડે. લગ્ન જ ન કર્યા હોત તો આ કઈ પિંજણ જ ન થાય. થઈ જાય ને કઈ ભગવાન. લપ જ નહીં, કઈ ઉપાધિ જ નહીં. આ લગ્ન કર્યા ને એ ઉપાધિ કઈ થાય. ભગવાનની દયાથી થઈ જાય છે ને એને પહોંચાય. પાણી પીશો? નહીં હે એ નહીં. હારું હાલો. જો અમારા સાહેબ ને કેટલી ઉપાધિ છે. તમારે તો કઈ ઉપાધિ જ નહીં હોય ને. નહીં હે તમારે તો લોહી જ પીવાનું, પાણી થોડાક પી. એ સસ્તી વસ્તુ નથી પીતા. કિંમતી ને બહુ મૂલ્યવાન હોય ને વસ્તુ પીવાની. અત્યારે માણસો કેવા ગરમ પાણી હોય તો સારું ને ઉનાળામાં ઠંડુ પાણી જોઈએ. હા માણસને સંતોષ નથી. જે કે તને કયા મેં શું કીધું? હું તો હોય એમાં ખુશ રહું. હું કોઈ ફાલતુ ખર્ચા નથી કરાવતી. હું કોઈ વેરેન્ટ જ નથી તમારા માટે. મેં ક્યાં કીધું તું મારા તો તમે કહો કે જેમ કે તું એટલે બરાબર ને. હાલો સાહેબ ને દુકાને જવું છે. હું ધીમે ધીમે ઘરના કામ લઉં. તો કેટલા કામ છે અત્યારથી જ છે ને લિસ્ટ બનાવીને રાખીને તો અહીંયા સાંજે એમાંથી 5 કામ થાય ને તોય હારા. ખીચીના પાપડનો તો મુહૂર્ત જ નથી આવું. કઈ ખુશીમાં આ ઉછીના લીધા તા એ યાદ કરીને આપણે દેવાના પાકા તો 500 માં 500 જ ન દેવાનું, એમાં 100 રૂપિયા એક્સ્ટ્રા દેવા પડે. યાર એના કરતા તો વ્યાજ લઈ લેવા હારા. કેટલા ટકા વ્યાજ થયું? જો તમે એક્સ્ટ્રા આપો ને 100 રૂપિયા હું ભેગા કરું ને એ તમારે જયારે મુસીબત હોય ને કે ઇમરજન્સી હોય ને કામ આવે. એવું હું કામ માંગે મુસીબત? એમ નહીં, તમે દુકાનેથી લઈ આવતા ભૂલી ગયા હોય બરાબર, પાકીટમાં પૈસા ન હોય તો દે માગો તમે મારી પાસે ને કે હોય તો દે તો 100 રૂપિયા કરીને ભેગા કરું ને એ પૈસા તમને કામ આવે. બાકી તો હું ક્યાં કામમાં જાઉં? ઘરનું કામ કરું. ભાડા નથી આવતા દુકાનના? દુકાનના ભાડા આવે એ તો મારે પછી જો આમ જમા કરવા હોય ને બેંકમાં. એ તો હું મારું કે ને કે શિયાળાનું સારું, ગટપણનું નાણું, નાનપણનું નાણું એ તો હું એમ ભેગા કરું કે કાલ સવારે પછી હું ગઈઢી થાય તો મારે જોવે ને. હા ઓલા હઈ છે તો ને ઉપાડવા થાય. મારે 2 છોકરા છે. આપણે વાપરી કરવી લેવાય, મોજ શોખ કરી લેવાય. આપણે વહી જાઉં છોકરા મોજ કરવાના. હા ભલે ને કહે તો ખરી કે મારી માએ જો મારા હાટું એટલું ભેગું કર્યું કે મારી માં મારા હાટું મૂકીને ગઈ. સમજી ગયા? સુકન્યા યોજના ને પછી બીજી કે ઘણી યોજના હોય છે હા. એ તો કાયમી નીકળતી. મેડિકલ યોજના ને અકસ્માત યોજના ને. પણ એવું ભગવાન પાસે માગવું જ શું કામ જોઈએ કે થાય એવું ને આપણે એ સહાય લેવી પડે કે એનો લાભ લેવો પડે? ભગવાનને કે હવની રક્ષા કરજે, હા બધાયનું ધ્યાન રાખજે કે એ નોબત નો આવે કે કાળી જરૂરત ન ચૌદસ આવે. માંડી છે તો ધનતેરસ નહીં થાય ને ધનતેરસ માંડી છે તો કાળી ચૌદસ નહીં થાય. હા એ તો છે જ. એ તો બધું છઠ્ઠીના લેખમાં લખાઈ ગયું હોય કે કોનું કઈ છે આપણા જવાનું. બાપ દાદા પેલા નહોતા જીતા, દાદા ને હતા હમ, તઈ શું વીમા હતા તઈ? કઈ નતું. અત્યારે છે ને વીમા નીકળે એનું કારણ એ છે કે છોકરા છે ને 1 હોય કે 5 હોય એમાં 2-3 તો ઓટી વાર હોય. ખબર છે કે આ નહીં દે નહીં સાચવે એટલે સરકારે દેવાનું ચાલુ કર્યું. સમજી ગયા? એના હાટું થઈને સરકાર આપે છે ને પેન્શન. હમણાં મારા પાસે પૂરા થયા પેન્શન ચાલુ થઈ જાય. તમને ન મળે હો, તમને ન મળે. મારી પાસે બીપીએલ કાર્ડ છે. બીપીએલ કાર્ડ હોય તો ભલે હોય, સહાય જેને મળતી હોય એને જ મળે. હું કામે સહાય ઈ લેવી જોઈએ? ના આ તો વાત કરું. હા લંડન માં હંધાઈ નથી. હા પાંચ ન્યા- વર્ષ પછી કામ જ નીકળ ગમે જ ના હતી. તો ન્યા આવી જાવ. વિચારું હો પલવીબેન ને વાત કરીએ, તમારા ભાઈ આવે વિચારું હો હું લંડન વહી જાઉં ઓલા પોમાં. કા આ પોમાં જાય એનું પૂરું કરવાનું છે આજે. લેણ દેણ છે એ બધી કા હમ. જેનું લીધું જેને દીધું એ બધું હિસાબ તો ચૂકતે કરવો હા, જોઈએ. મફતના દાણા બહુ મીઠા હોય. મફતની વસ્તુ બધી મીઠી લાગે. ખીચામાં જ પૈસા દીધા હોય ને તો ઈ થોડીક આકરી લાગે. યા બગડી જાય ને તો આનો અફસોસ ન હોય, પણ પૈસા દઈને લીધું હોય ને તો એક દાણો બગડે નહીં. નહીં જાય વેસ્ટ. ઈ તો દસ્તુર છે માણાનો. ખરેખર દાણા મસ્ત મફતમાં આમે કહેવત છે કઈ કાઢ્યા? મહેનત છે. પારકી રોટલાની કોર મીઠી લાગે. ઘરે હાથ હોનાનો રોટલો બનાવ્યો હોય, મસ્ત આમ 2 ચમચી ઘી નાખ્યું હોય, ચોપડો હોય,
અને મસ્ત રોટલો બનાવ્યો હોય ને પણ એ રોટલામાં ખોચો નીકળે, પણ પારકી રોટલાનું કોરું હોય ને એ બહુ મીઠી લાગે. ભમરા પડ્યા હોય, વાકો ચૂકો હોય, સમજી ગયા? આપણને તો બીજે ક્યાંય ખાવું ભાવતું નથી, તને ખબર છે? હમ મારી ઘરવાળી પીરસતી હોય ને આપણે જો ખાતા હોય ને એની મજા જ અલગ હોય. ત્યાં બધાને ક્યારે ઘરવાળી નહીં પીરસતી હોય, હાથે લઈને ખાતા છે. મારે તો પ્રોબ્લેમ એવો હે, મારા ઘરવાળાને તો કેવા નિયમ લીધા છે ને એ મને નથી ખબર. સાહેબને છે ને જમવા બેસે ને એટલે થાળીમાં દીધી હોય ને એટલું જ ખાય, પછી નહીં માગે કે નહીં લે. આ તકલીફ એની હાથે કોઈ વસ્તુ નહીં લે. એટલે એ જમતા હોય ને ત્યાં લગી મારે થાળીમાં ધ્યાન રાખીને આમ બેહવાનું. એટલે હું જમવામાં બધાથી છેલ્લે હોય, કારણ કે જોવાનું કે વાટકામાં શાક છે કે નહીં, રોટલી છે કે નહીં. એક અડધી રોટલી પડી હોય ને તો આપણે એને રોટલી મૂકી દેવાની. પછી એને ન ખાવી હોય ના પાડે ને તો વાત અલગ છે, પણ એને ખાવી છે કે એને લેવાનું હોય થાળીમાં તો એ પાસે ગરવો પડ્યો હોય છે તો લેહે નહીં દાળ લઈ આપણે ધ્યાન રાખવાનું. એટલે શરૂમાં મારે બહુ તકલીફ થતી, કેમ કે થાળીમાં આપણે એટલો અંદાજ હોય ને. હવે તો મારા હગાવાલાને બધાને ખબર પડી ગઈ, એટલે સાહેબને જમવાનું કહે ને એટલે મને એમ કે એ અંજુ તું ન્યા બે, અમારું કામ નહીં. એટલે આપણે એની પાસે ઉભવાનું માથે ઉભવાનું, એટલે આપણે કહેવાનું કા દેવાનું. એ માગે નહીં ને આઈથે લે નહીં. આવા તો મારા ઘરવાળાનો નિયમ છે. પછી બીજો નિયમ છે કે કોઈ પણ ગુજરી ગયું હોય અને દેન દેવા જાય સમસાણે, એટલે જ્યાં લગી સે ભરે નહીં ને કે સે અગ્નિ સંસ્કાર ન થઈ જાય ને ત્યાં લગી સાહેબ ઉભા રહી બેહે નહીં. પછી ન્યા પાછા કઈ ખાઈ પી નહીં, પોતાને ખર્ચે એ બધાને ત્યાં ચા પાણી બધું પા. એ તો ભાઈ વાંધો નહીં, એ એક સેવાનું કામ છે. પણ આવા નિયમ કોણ લેતું હોય છે તમે બધા મને કહેજો કમેન્ટમાં. મારા ઘરવાળાના તો અઘરા નિયમો છે. નિયમ નો લગ્ન પહેલાના નિયમ છે, આજકાલના નથી. અઘરા નિયમ હોય તો ઘરવાળી અઘરી લેવી પડે. હા, એટલે આ પહેલાથી તમે આવા નિયમ લીધા એમ ને? હા, મને ખબર છે આકડા પાડી ભરવાની. હા, એટલે આવા આકડા નિયમ લીધા. પણ મારે તો ઉપાધિ ને ક્યાંક જાય તો ટેન્શન. તમે એકલા જમવા જાવ તો શું થાય? જો ક્યાંય પીરસવાનું હોય ને જમવા દીધું ને, હું મારી થાળીમાં હું વાટઈ ન જોઈ શકું. હા ભાઈ, એનું બ્રેક ન જોઈએ. જો જીરી કે વાર લાગી ને એટલે સાહેબ કે હવે ખાવાની લિંકી કે આપડી તૂટી જાય એટલે પૂરું થઈ ગયું. એટલે તે ગરમ રોટલી નથી થતા, કેમ કે ગરમ રોટલીમાં ભાઈ જીરી કઈક વારે લાગે. ગરમ નહીં, બનાવીને રાખી દેવાનું. એ ફટાફટ બટકા ઉપર બટકું જવું જોઈએ. 5-7 મિનિટમાં તો જમીન ઉભા થઈ જાય. આપણે હલ કરીએ ને જમવા ટાણે બોલવાનું નહીં. હા, બોલે બહુ ઓછું, એમ બોલવાનું બહુ હદ થઈ જાય ને કે જવાબ દેવો પડે એમ છે તો જ. નહીતર એ હેઠું જોઈને વેરગા હોય, જમી લઈને પછી બોલે. મને કોકે કીધું મને કે જમતા બોલીએ ને તો ગેસ થાય. ગેસ લેવો નહીં ને, ખોટું કા એક રોટલી ઓછી ખવાય. સારું, હાલો તમારું બધાનું શું કહેવાનું છે કેજો. ને હવે આપણે ઘરના કામ લઈએ ને સાહેબ જાય દુકાને, તો તમારા ઘરમાં કોઈને આવા કોઈ નિયમ છે કે થાળીમાં આવ્યું એટલું જ જમવાનું, કે દે તો જમવાનું, પાછું માગવાનું નહીં, પછી સમસાને જાય તો ઊભું રહેવાનું, આવી બધું છે. એટલે મારે તો કેટલું બધું યાદ રાખવું પડે. હિસાબ કરો, મારા મગજની મેમરીમાં મેં કેટલું સેવ કરીને રાખ્યું છે કે આ 2-4 વસ્તુ તો આમ ફિક્સ નોટિસ કરીને જ રાખવાની. અને પ્લસ બીજી વસ્તુ શું છે કે સાહેબને નાનપણમાં કૂતરું કર્યું છે, કૂતરું હડકાયેલું. એટલે મારે હાવું એ કોઈ દી એને હુતક પિંજરું કઈ ખાવા નથી દીધું. એટલે એ પરેજી તો ફરજિયાત રાખવાની કે ક્યાંય દાડો, શ્રીમત, બાલમોહરા, વાસ્તુ એ ખાવાનો જ નહીં. એટલે દાડો હોય કે આવું પ્રસંગ હોય ને સાહેબ નથી ખાતા ને ત્યાં મારે ખાવા જવાનું. દાડો મારે ખાવા જવાનું, કેમ કે વ્યવહારિક હોય અંગત હોય ને જવું જ પડે ને. એટલે કેવું સારું, હારી જગ્યાએ સાહેબ ને જવાનું. જે ન ખાતા હોય ન ખાવાનું હોય ને મારે જવાનું. દાડો ખાવાથી શું ફાયદો થાય ખબર? જિંદગી વધે. મહારાષ્ટ્રમાં શું સિસ્ટમ, લગ્ન પ્રસંગમાં માણસો નહીં ખાવા જાય, દાડો ખાવા જાય, આયુષ્ય વધે. એટલે ઈ જ ને. એટલે મારા ઘરવાળા જોજે કેવા હારા, કે મારી આયુષ્ય નો વધે કે નહીં, પણ મારી ઘરવાળી ની આયુષ્ય વધવી છે. એટલે મને કે તું દાડા ખાવા જા. પછી મારા માનવ ને કૂતરું કહ્યું, એટલે બાપ દીકરો બે ક્યાંય ન જાય. એટલે મારે ફરજિયાત જવું પડે. એટલે તો પછી શું કરવાનું, છૂટકા વગરની વાત છે. પેલા તો સાહેબ આભળવાય ન જતા કાશે, બહાર ન જવા દેતા. બહુ હાવ અંગત હોય ને જવું પડે એમ. પછી અમારે લગ્ન થયા, પછી અમારો વ્યવહાર નોખો થયો, બધે અમે નાઇટમાં બધે નામ નોખું ચડાવ્યું ને પછી સાહેબને ધક્કા મારીને મારે ઘરેથી મોકલવા પડતા.
કે તમે જાઓ, તમે નહીં જાઓ તો આપણી ત્યાં આવશે કોણ? પછી કહે કે વ્યવહાર હોય તો કોઈ આવે ને. કેમ કે આ કામ એવું છે કે લગ્નમાં તમે ન જાઓ ને, કે મહિના દી પછી કે 15 દી પછી તમે જઈને વ્યવહાર કરી આવો ને તો હાલે, એના દગધોખા ન હોય. પણ કોઈની ત્યાં મરણ થઈ ગયું હોય ને ત્યાં આપણે ન જઈએ ને તો એ થોડીક તકલીફ થાય. અમારા બાજુ તમારી સાઈડ કેવું છે એ મને કહેજો. અમારે ત્યાં એ વાતના તો બહુ ધગધોખા થાય કે ફલાણા ત્યાં મરણ થઈ ગયું હતું તે એ આવ્યા તો આપણી ત્યાં, એમ કે નહીં તો એ આપણી ત્યાં ન આવે. બે દીકરા છે, વહુ છે, એની પાસે ટાઈમ નથી. અમારા ઘરમાં માણા મર્યું, લાકડું થોડું ભાંગ્યું એમ કે. પછી અમારે અમુક વારે બેસવાનો છે, મંગળવાર છે, બુધવાર છે, રવિવાર છે, એટલે વારે જોઈને જવું પડે. એટલે એવું બધું છે. એટલે વ્યવહારિક કામ લગ્નમાં ન જાવ તો કઈ નહીં, પણ અમારે ક્યાંય પણ નાનું મહિનું હોય કે મોટું મહિનું હોય, મરણમાં તો જવાનું. હા, એટલે એને હાટું થઈને જવું પડે. નાઇટમાં જોવે ને કે કોણ આવ્યું ને કોણ નહીં. પછી સાહેબને મારે ધરાર મોકલવા પડે કે તમે જાઓ, મોઢું બતાવીને આવતા રહેજો. આમ તમે રોકાવ નહીં તો કઈ નહીં, પણ એમ જાવ ને તો ઘર ધણીને ખબર પડે કે આ આવ્યા હતા. પછી ગાયબ થઈ જાવ. પછી ભલે તમે 10 મિનિટ રહીને આવતા રહ્યો, પણ જવું પડે. આ એક છે કે ભાઈ એ આમ જોવા જાય ને તો મૈરા પછી કોઈ જાતની દુશ્મની હોવી જ ન જોઈએ. ઈ ભગવાનની ઘેર વહી ગયું, ઈ હરગમાં ને આપણે નરકમાં. હે સાહેબ? હાલો. એટલે ઈ કઈ હોવું ન જોઈએ. પણ હવે અમારા બાજુના અમુક રીત રિવાજ છે ને જે હાયલું આવે છે એમાં રાખવું પડે, એમાં છૂટકા વગરની વાત છે. તો સારું, હાલો. જો અત્યારમાં ઘણી બધી વાતો કરી લીધી છે તો હવે જાજી કઈ વાતો કરવી નથી. આપણે વિડીયોનો એન્ડ જ કરી દઈએ અહીંયા. આપણે શરૂઆત અત્યારે કરીને એન્ડ અત્યારે. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. તો કંઈક આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. તે એટલી વગેરે વાતો કરી લીધી ને, મેં નિંદર કરી લીધી. વારે વાહ. હાલો.